મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. સોમવારને સવારના 7 વાગ્યા છે અને અત્યારમાં પહોંચી ગયા છે ડ્રાઇવિંગમાં. 5 દિવસ ઓફિસ અને ધંધો બંધ રાખ્યો તો લગ્ન ગાળામાં હતા એટલે ને આજથી હવે ધંધાની પાછી શુભ શરૂઆત કરી દઈએ. અત્યારમાં ડ્રાઇવિંગમાં આવી ગયા છીએ અને ડ્રાઇવિંગવાર આવી જાય પછી કલાક એક ડ્રાઇવિંગ પૂરું કરીને ઘરે પાછા નાસ્તા પાણી કરવા જશું. પાછા આવશું 9:30 અને પાછો ડ્રાઇવિંગ. એટલે હવે તો સિઝન છે, અત્યારે ઉનાળો એટલે આપણે સિઝન તો હવે ડ્રાઇવિંગ વાળાને રાહ જોઈએ પછી નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં. આ જો ભાઈ આળસુ ક્રિકેટરમાં સવારે 7 વાગ્યાનો ગયો તો અત્યારે આવ્યો 9:30 થયા. મેડમ છે તો નાવા જવાનું કહે છે પણ નાવા નથી જવું. કેમ જી મેડમ નાસ્તા પાણી નથી કરી દેવા? હાવ આળસુ થઈ ગયો મારી જેમ. વેકેશન પડ્યું ને હવે પછી કે હું કરું. આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે નીકળીએ છીએ સીધા ઓફિસે. તો ફ્રેન્ડ્સ હવે વાગ્યા છે 8:15 અને આજે ઓફિસે મોડું થઈ ગયું છે. ડ્રાઇવિંગ પણ એટલા હતા, આખો દિવસ ડ્રાઇવિંગ કર્યું અને ઓફિસના કામ પણ એટલા પડ્યા હતા. કવરો આવી ગયા છે, હમણાં 5 દિવસથી ઓફિસ બંધ હતી તો ઓફિસ કામના ઢગલા થઈ ગયા. તો કામ તો બધું અત્યારે પૂરું કરી લીધું છે તો હવે નીકળીએ છીએ ઘરે, કારણ કે 8:15 થઈ ગયા છે. તો હવે ઘરે જઈએ અને પછી જોઈએ શું કરવું, ત્યાં કંઈ કામકાજ છે કે નહીં એ પ્રમાણે. તો ચાલો નીકળીએ હવે ઘરે. મિત્રો 8:45 વાગ્યા જ ઘરે પહોંચી ગયા. મેડમ છે તો રસોઈ કરે. મારા માટે મારું ફેવરેટ સ્પેશિયલ સેવ ટમેટાનું શાક. રોટલી બનાવ કે ભાખરી? ભાખરી ગરમા ગરમ. મેડમને તો આજે સ્પેશિયલ વસ્તુ છે. મેડમ માટે છે ઢોસા. મને ઢોસા હાલે નહીં એટલે મને ભાખરી બનાવી દે રોજ. મને જે ભાવે એ, મને સેવ ટમેટાની ભાખરી બહુ ભાવે એટલે મારા માટે એ બનાવી દઈ. મેડમ માટે નીચેથી નાના ભાઈ ત્યાંથી ઢોસા આવ્યા એટલે એ ઢોસા ખાઈ. વ્રજભાઈને એ બધા તો આજે ઢોસા છે એટલે અહીંયા નીચે વળગા છે ખાવામાં. હું ઓફિસેથી આવ્યો 8:15 હજી ખાતો તો આગળ નીચે ગયો તો હજી બેઠા છે. મેડમ અત્યારે રમે. નાના હતા તો અહીંયા ચકેડીથી નહીં રહીમાં હોય અત્યારે રમે. અમારે ઢીંગલી આવી છે આજે મહેમાન થઈને એટલે એની હારે મેડમ રમે છે ને કા અમારે આજે રમવા આવ્યા ઘરે. કેમ જો મેડમ ફેરવે ચકેડી આવડે? હા, વારે વાહ, લાઈટ વાળી ચકેડી. વાહ, આવડે તો ખરી હો મેડમ ને. તો પછી કિલર પાર્ટી છે. જો એક અહીંયા રમે, એક અંદર રહી છે. જો હોય જ નમૂના. શું કરો છો? આ તમારા ટીચરને મારે બતાવવું છે કે આ જો ટ્રસ્ટીઓની મૂછું ને દાઢીયું ને બનાવે. આ ટીચર વિડીયો જોજે પછી કહે કે જો આ બધાય મૂછું ને બનાવે નમૂના છે બધાય. તમારા બેયનું નામ તમારા ટીચરને કહી દો. ત્યાં સ્કૂલના ટ્રસ્ટીઓની મૂછું ને દાઢીઓ બનાવે છે.
આ નમૂનો જો છે ને, જેવા તેવા રમકડા તો ગમતા જ નથી અમારા ઘરના કુટુંબનાને, જનાવરો જ ગમે છે બધાને. કા શું કીધું? ના ના બોલો તો. ન કહેવાય, કહેવાય જ નહીં. તો ફ્રેન્ડ્સ વાગ્યા છે અત્યારે 11:30. હવે આરામથી સૂઈ જઈએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.